કોઈ મૂંઝાતા નહીં, બિંદાસ રહેજો તમે તારે, બરાબર છે? તમારા દીકરા જ છે. બસ તમારી સેવા કરવાનો મોકો મળ્યો અમને, એ અમારા માટે સૌભાગ્ય છે, બરાબર? હિંમતનગર પાસે. તો જય માતાજી મિત્રો, આજે છે આપણે સારા કાર્ય કરવાનો દિવસ 25મો. આજે 25મા દિવસે આપણે રક્ત પીડિત દર્દીઓની સેવા કરવા આવ્યા છીએ, તો એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. માતાજી સુખી રાખે, તમને ધંધામાં બરકત આપે. હમણાં બેનભાઈ ગયા છીએ એવું છે. આવીને જાય ત્યાં આપણે ગાય કોકને મિલાને ધ્યાન રાખીને બેઠી હતી, જે ખાધું જ નથી. બાકી આમ સારું છે ને બધું? તેમ બધા આવો જાવ અમારે પૂછી તમે ટેન્શન ન લેતા, તમારો દીકરો જ છું. તમારે કાંઈ પણ જરૂર હોય, ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે, મને ફોન કરી દેજો, બરાબર? કાંઈ પણ જરૂર હોય ને ગમે ત્યારે મારો નંબર આપતો જાવ. તમારો દીકરો જ સમજો. ગઢવી છો તો ચારણ ના તો રખો પાસે ક્ષત્રિય ઉપર માં. આમાં તમે કીધું જો બ્રશ, પછી કોલગેટ, નાવાનો સાબુ, પછી કપડા ધોવાનો સાબુ, કપડા ધોવાનો પાવડર, માથામાં નાખવાનું તેલ અને નાસ્તો, બધી વસ્તુ આવી ગઈ છે, બરાબર છે? બીજી કાંઈ પણ જરૂર પડે તમ તારે ફોન નંબર અમે આપતા જઈએ છીએ, કોઈ મૂંઝાતા નહીં, બિંદાસ રહેજો તમે તારે, બરાબર છે? તમારા દીકરા જ છે. બસ તમારી સેવા કરવાનો મોકો મળ્યો અમને, એ અમારા માટે સૌભાગ્ય છે, બરાબર? બીજું કાંઈ પણ હોય તમારો લખી દે. હા, લાવો તમારે આગળ જતા ગમે કામ હોય અમને ગમે ત્યારે અડધી રાતે એવું ન વિચારતા કે રાત છે, નો ફોન કરે, ફોન કરજો. જમવાનું બનાવી લો છો, નાસ્તો તમને આપ્યો, બીજું કઈ હોય તો બરાબર. અમે 365 દિવસ સેવા કરીએ છીએ. મને ખબર નહોતી અહીંયા આગળ અમે બહુ મોડા છીએ અહીંયા. ગુજરાતીમાં લખજો. તમારે નવું કઈ ખાવાનું મન થયું હોય ને તો એમને તમારે કહેજો. અમે ઝૂંપડીઓ બાંધ્યો છે જે બી કામ હોય ગમે ત્યારે થઈ જાય, બરાબર છે? તમે ટેન્શન ન લેતા, તમને લોકોને એમ મન થાય કે આજે ઢોસા ખાવા, પાવભાજી ખાવું, જે ખાવું હોય ફોન કરજો. ઢોસા ખાવો હોય, પાવભાજી ખાવું હોય, કપડા લેવા હોય, જે લેવું કપડા લેવી હોય, કપડા લેવા હોય, જે કરવું હોય અમને જો દીકરો માનતા હોય ને તો કેજો. કેજો અમને, બરોબર? કેમ કે અમારી ફરજ છે. અમને ઉપર વાળાએ મોકલ્યા છે, તમારી પાસે સેવા કરવા આવ્યા છે, બીજું કાંઈ આમાં અમારો 1 રૂપિયો નથી. આમાં 5 જણાનું છે, 5 જણાને આપણે આ ભાવનગરના 2-5 દીકરા આવ્યા છે, તો અમને આ ચા પાણી, ચા ખાંડ, આ નાસ્તા પાણી, હાબુ, તેલ, એ બધું અમને વેતરણ કરી ગયા છે.
પણ અમારા દીકરા જેવા છે ને અમારું ઘણું ધ્યાન રાખે છે. તો પણ આ જ રીતે અમને તમે બધા ભરણ પોષણ કરતા રહો. ભગવાન તમને જાજો આપે. કાંઈ વાંધો નહીં બરાબર. યાર તો આપણે માતાજી માટે જઈએ. અમારી માતાજીને કે આવડે ને એમાં બધા આવી ને તો એને લગાડી દે. કોઈ બી આવે તો ફોન કરી દેજો. ફોન નથી તમારી પાસે? કેજો બરોબર, ફોન ન હોય તોય. જે કામ હોય ને કહેજો તમે. તોય અમે છે ને આવતા રહીએ અહીંયા. એટલું બધું લાગે છે એટલે લઈ લો તમારે. અમે છે ને તોય તમ તારે ક્યારેક ક્યારેક આટો મારતા રહી. તમારે જે જરૂરિયાત પડે ને એ તમે કહી દેજો. હા હા કહેજો. જે હા, એમને ફોન બોલ એવો કરવો ને તમે આવો અને કૌલે દૂધ તેને એ લાવી રાખો ને તો ફોન લેતા રહો. હા આ દૂધ ને રાખો. અત્યારે તો બીજું કઈ નથી જોતું ને હવે. મંદિરે તો બધાય જાય, મંદિરે તો બધા ભગવાન પડે. મંદિરે કોઈને કઈ જરૂરત નથી. મંદિરે દાતારા જેટલા છે. હા હા અમારી જેવા આગળ કોણ આવશે? તમારે તો આવવાનું ક્યારે કે આવડી દાતા ચાલો માસી તમે રજા લો. હા, જય માતાજી મળે. આપણે કોઈ ચિંતા નથી. માતાજી સુખી રાખે. કરી દેજો બિંદાસ, તમને કોઈ પણ ટેન્શન. બરાબર. તો મિત્રો તમે જે રીતે જોયું કે એ લોકો કઈ રીતે પીડાઈ રહ્યા છે, બસ મારે અત્યારની પબ્લિકને એટલું જ કહેવું છે કે તમે એમની સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ એમની પાસે આવીને 5 થી 10 મિનિટ ટાઈમ કાઢો, જેથી એમને લાગે કે અમારું કોઈ છે, કેમ કે એમની આગળ પાછળ કોઈ નથી. તો તમને હું રિક્વેસ્ટ કરું છું, તમારી પાસે સમય થોડો કાઢીને એ લોકોને ટાઈમ આપો. બસ એ લોકો બીજું ક્યાં કાંઈ આપણી પાસે માગે છે, ખાલી સમય માગે છે, જેથી વ્યક્તિ ખુશ થઈ શકે. અને આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મળીએ કાલે નવા બ્લોગમાં. આપ સૌને મારા જય માતાજી.